પેલા સમરીએ શ્રી ગુણેશ ને શ્રી ગુણેશ એક પુરુષ અને પ્રકૃતિની વાત થઈ છે. શ્રી ગુણેશ એટલે સંસારી. પેલા સમરીએ શ્રી ગુણેશ ને ગુણાતીત લાગીએ પાર. ત્રણ ગુણથી કોઈ પર પૂર્ણાનંદ જેવા આપણા સંતો હોય એ શ્રી ગુણેશ છે. હરેક ભક્ત પોતાના ગુરુ મહારાજની સ્થાપના કરે હો, પણ આપણાથી સમજાણું નહીં. સમરણ સુધી દાદા આપજો એ તમે સદાય કરજો સહાય. આપણે કોઈ ભગવંત ભગવાન દેવી દેવતા મંદિરે જઈ તો એકાદી આફતની વાત કરીએ કે આમાંથી એકમાંથી મને કાઢી દો, એક વખત કાઢી દો. જયેશભાઈ કહેતા હતા દીકા મનુષ્ય એટલી જ વાત કરે છે, પણ મનુષ્ય દેહને સમજી ગયેલા પુરુષોએ કેવી વાત કરી કે સદાય એને માટે કામ પડશે. એક વારમાં શું કેવું જયેશભાઈ? જો આપણા સંતો એ કે સદાય તમારે જ સહાય કરવી પડશે પૂજા, બાકી કે એકાદી વખત બે વખતમાં અને ઘડીએ ઘડી તો એ આપણા સામું ધ્યાને ન ધરે. એકાદી વખત ધ્યાન ધરે તો મારા વાલા કોઈ ભૂલતા નહીં. પછી ઓલા આપણો ભીખો ભંગાર કહેતો હોય એ કે બાપુ તમને કહું તો મારા જેવાને માંગતા ન આવડે. એક દી કે હું જેલમાં ગયો તો અહીંયા એક જેલર સાહેબ આવ્યા, એમ કીધું આજ બધાય કેદી માંગે એ કરી દેવું. તો કે કોઈને એમ કહેતા ન આવડું છૂટા કરી છે. કેવું માંગ્યું જયેશભાઈ? કોઈ કે એમ કહેતો તો પોતે જેવી હોય છે અનુભવ હોય છે. કે કોઈ અગરબત્તી માંગી મચ્છરની, કોઈ પંખો માંગ્યો, પણ એમ ન માંગ્યું કે આ બધે એને છૂટા કરી દે, એવું ન માંગ્યું. બોલો, ટૂંકમાં ન માંગ્યું. એટલે ખરેખર મહાપુરુષો આપણને માંગતા શીખાડે કે પરમાત્મા મળે તો શું માંગવું. અને મહાપુરુષની સાનિધ્યમાં ઈશાનને ગ્રહણ કર્યા પછી શું અનુભવ થાય. અને ઈશાનની આ સંતવાણી બની એવું ભીખા સંતવાણી શાનમાંથી બની છે, પરામાંથી બની છે. આપણી ચોથી વાણી પરા છે અને પરાય પ્રાણમાં સમાયેલી છે. અને એ વાણી તો બની શાનમાં, પણ બની તો બની પણ બીજાને બનાવવાનું એની અંદર એક ચાનસ, એક ચિનગારી મૂકી છે. બોલો, પોતે વાણી તો બનાવી લીધી, વાણી બની ગઈ, પણ બીજાને એક ચિનગારી એક એવી મેકી દીધી કે બીજાની બની શકે. આપણા નાથ સંપ્રદાય 1200-1500 ના હેકાના જે પુરુષ છે એની વાણી છે. નાથ સંપ્રદાય તો આદિથી અંત સુધી રહેવાની છે. આદિમાં આપણો આત્મા છે ત્યારે નાથ સંપ્રદાય હતી. આદિનાથ સનાતન ધર્મમાં ભેગા છે. એવા સાખી લઈએ, ઘણી બધી લેવા જેવી છે, પણ વાણી યાદ આવી ગઈ છે, સમયનો અભાવ છે. અને સાખી તો અડધી જો નીપજી જાય ને તો યથોગતિ મટી જાય. આપણે તો અડધી રાત સુધી કઈ તો આ ભીખો ચાલુ થઈ ગયા, બંધ નથી થતો તોય અધોગતિ નથી મટતી. પણ સંતો એમ કહે દે આધિ મેં બુનિયાદ. એક પા ભાગની સાખી જો ઉતરી જાય ને જય સાહેબ, સાખી અડધી જ આખી કહાં સમાય કે આખી હમાય એમ નથી. અડધી સાખી હમાણી ને તો પોતે હમાય. એટલે તો કીડિયું ત્યારે ને બૈરા ત્યારે બૈરા સાખી ન બોલે, કઈ થાકી ગયા. પણ હવે આપણા પુરુષોએ સાખી બોલવાનું 4 વાગ્યા સુધી સાખી એક ભાઈ બોલ્યા, મને એમ કે ભજન કાલ કરવા લઈ છે. ભીખા જેવો હતો. અડધી સાખી માઈ કે સંપૂર્ણ હો જાય, આખી કહાં સમાવું. મહાપુરુષો એવું પણ બોલ્યા છે. તો આપણે એક સાખીએ 1000 અને શ્રી ગુણેશ એટલે સદગુરુ પોતે હોય શ્રી ગુણેશ છે. ત્યાં ગુરુ માતા હોય હો જોજો સંસારની માલિપા. એવા શ્રી ગુણેશ એટલે સંતોની સ્થાપના કરી. 3 ગુણના પતિ એ પણ પરમાત્મા પોતે છે. એની
આપણે સ્થાપના કરી. સંતોમાં હરિગુરુ સંતમાં કઈ જુદાપણું નથી. અને ઈશાન પોતે મેળવા પછી લખાણ પણ પછી બીજાય મેળવે એમાંથી. જ્યાં જ્યાં જોવું ઈશાન મેળ્યા પછી આવો અનુભવ થાય. જ્યાં જ્યાં એ જોવું જ્યાં નજર કરું ત્યાં સોહમ સાહેબ સબ ઘટમાં બોલે. એ તેરી છે સાયા રામ રામ. જ્યાં જોવું ત્યાં એકનો એક જ દેખાય. સોહી રે માણેક મેરી. એટલે આમ હાથ કરવાનો તો અર્થ એમ થાય બહુ કરી, બહુ નથી કરી ને તો કે જેવો આ તો વાંધો. સોહી રે અને બહુ જ કરવાની છે. આ બહુ એ કરી નહીં બધા. ભરત રાઠોડ એમ કહેતો આપણે બહુ કરી, હવે થાય તો કરવી, કરવી તો બધાય છે ગણે. હા, શું નામ તારું? વાહ, જીગર જીગર કરી જાય, બહુ જ કરવાની છે. આપણે બહુ કોઈ કરી જ નહીં, પરવીન મહેનત કરી કરીને થાકી ગયો. સોહી રે માણેક મેરી, આવી બહુ કરવી છે. સોહી રે માણેક મેરી, મજા આવે છે. આ તો વાંધો નજરો મે આજા. વાહ, હાલો ગૌરીના પુત્ર આપણે ગણેશને સમારીને. સીતારામ પધારો. ગૌરીના પુત્ર ગુરુજી ગણેશને સમારીને. એક થયો તે આલા એને ઉલારે ગવડાવો રામ. એકથી વાલા એ વાલા ઉલારે ગવડાવો. સોહી રે માણેક મેરી, ગુરુજી નજરો મે આયા. આવારે મહેલ ગુરુજી, તમે છોડીએ કરીને. જ્યારે મચ્છંદરના દેહ છોડતા હતા ત્યારે ગોરખે ના પાડી. પણ મચ્છંદર કેવો જવાબ આપે છે?
आवारे महल गुरुजी जी 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 तमे छोड़िए करीने महल रे बनाया राम राम संतो वारे वारे मनुष्य अवतार हरिभजन करू कीर्ता दूजा मनुष्य ए महल रे बनाया बावन रे बाजार गुरुजी जी आ देह में 84 रे चोटा बावन छे बाजार गुरुजी जी 84 रे चोटा गुरुजी महाराज इनाथी पर कोई तार मिलावे छे ए तापो ए मारा गुरुदेवे मारा गुरुदेवे मुझने तार रे मिलाया राम राम सोही रे माणेक मेरी गुरुजी नजरों में आया हालो बहुत सरस बात समझवा गई पोताने शान मળી थी बीजाने मળી આવે એવી બતાવી तलवार तारा मारा गुरुजी रजवार कूची तलवार तारा मारा मारा गुरुजी
અજવાર કૂચી અજ્ઞાન અજ્ઞાન એ તારા મારા કોઈ સદગુરુ ખોલે રામ રામ બીજા કોઈની તાકાત નથી સોહી રે માણેક મેરી आज नजरों में आया मच्छंदर का तेला जती गोरख एम बोलिया गुरु मच्छंदर का तेला ए गोरख एम बोलिया ए जाएगा जागी क्या ए सोई ना पुरुष भक्तों बात છે એ પરમ પદ પાયા રામ રામ સોહી રે માણેક મેરી નજરોं में आया नजरों में બે પદ પામવાના છે એક પરમ પદ બીજું તો જાણતા હશો મરણ પદ સંતો મરણ પદ નથી પામતા પરમ પદ પામે છે પણ ક્યારે પરમ પદ ક્યારે પામીએ છીએ અને મનુષ્ય દેહ છે ને આજ દેહ ને આજ વસ્ત્ર અને આજ સંસાર સાગરમાં બીજો સંસાર નહીં આવડી આજ ભૂમિ અને આજ ટાઈમે બીજો નહીં કોઈ દિવસ ને રાત તે દિવસ ને રાત જ હતા કદાચ ઘડિયાળ નહીં હોય બાકી તો આપણા ભૂત સાહેબ ને ખબર હોય પણ આ પદને આજ સૂર્ય હતો આજ ચંદ હતો આજ ધરતી ને આજ આકાશ ને આજ વાયુ હતા મહાપુરુષ હતા ત્યારે પણ જ્યારે જ્યારે આ પ્રસંગ જે મળ્યો આ મનુષ્ય અવસર મળ્યો એને જાણ્યા ત્યારે તો એને ક્યારે આવા પ્રસંગે આપણે જાણી શકીએ કે આવા પ્રસંગમાં દાસ પ્રીતમ એમ કીધું કે એક પલ પ્રેમની 100 વર્ષનો યોગ વિચાર તો કરો એક વર્ષ યોગ કરતા ભાંગીને ભૂકા થઈ જાય સોરામ બાપા કે તો 100 વર્ષનો યોગ કરીને 100 વર્ષ પૂરા થાય ત્યારે યોગીની મહત્વતા છે મહાનતા છે ના નથી
પણ એમાં નક્કી પદ ક્યારે થાય કે 100 વર્ષ પૂરા થાય અને પોતે પોતાની અવસ્થામાં આવીને ચેક કરે કે થયો કે નથી થયો. જો આમ વાત છે, નક્કી નથી. ગ્રસ્તાશ્રમમાં ગુરુ મહારાજ હથોડો મારીને જડ જડી દે. મારા સદગુરુએ જડ જડી ઉખાડી કોઈની ન ઉખડે, ભલે લાખો લુહાર નથી. એટલે ઓલા લાખાનું નામ નથી દીધું, લાખો તો રાજપૂત હતા. લુહાર 1 2 3 4 એમ ગણતરીથી લોહીણબાઈ કીધું કે લાખો લુહાર લેવાનું તો જડ જડેલી ખુલે નહીં. નક્કી પદ જોઈ ડોક્ટર સાહેબ. અને 100 વર્ષનો યોગ કર્યા પછી બાયણે આવે ને અવસ્થામાં આવે તો ખબર પડે કે યોગ થયો કે ન થયો. તો ન થયો હોય લ્યો. એટલે જ પ્રીતમ બોલ્યા, કોઈ એક પલ પ્રેમની લઈ લો. હું ઘણાને કહેતો હોઉં છું કે જ્યારે પ્રેમ ચડે ને ત્યારે 5 પલ, પણ ખબર તો હોવી જોઈએ ને કઈ પલ કીધી. એ ગુરુ મહારાજ શરણે ગયા પછી સુવાસા ને ઓસુવાસાની માલિપાઈ પલ મૂકેલી છે. એ પલ જેને મળી છે. બાકી તો આપણે બધા શું કર્યું? મેં તો કર્યું જ હતું. ટિકિટ વગર બસમાં બેસી ગયો, ભાઈ વચમાં ઉતાર્યો. ધ્યાન રાખજો, આ ધંધો ન કરાય. સંત સભામાં બેસી ગયા પર સદગુરુ ટિકિટ ભીખા લેજો. એટલે ઈ ટિકિટ ઈ બસની વાત કરું છું. ટિકિટ વગરના બસમાં બેસી જાય તો ભૂત સાહેબ શું થાય? એટલે ઉતરવું પડે ને. એ પાસે એવી જગ્યાએ ઉતારે સાહેબ, તમને નથી કહેતો. જ્યાં ભૂત પ્રેત થતા ત્યાં જ ઉતારે પાસે. ત્યાં તો આ સાહેબ તો હોય એની પાસે ન કરે, વળી એમ કે હાલ દવાખાને લઈ જાઓ. ત્યાં જ ઉતારે હો. કારણ કે ભૂત ક્યાં થતો હોય? ગામને ભાગોડે. ને આ ક્યાં ઉતારે ખબર? ટિકિટ ચેક કરતા કરતા ગામ છોડી દીધા પછી ઉતારે. ત્યાં પાછા એરિયાના નામ હોય ને. મેં તો જે જાણ્યું છે બધું. મારો જન્મ સીમમાં થયો તો વાડીએ, સમજો. એક ખેતરમાં ઢેફા હતા ને સાહેબ, ત્યાં થયો હતો. એટલે ભૂતે પાછું ત્યાં જ થાય. પણ ક્યુ ભૂત ને એ નક્કી નથી થતું ને. ત્યાં ઘણી વખત ગડબડ મથલ છે ભીખા. હાટ પિંજર આપણે બાળી નાખ્યું છે તોય આવીને આપણે આગળ નક્કી કરાવે. મેં જોયું તો હાટ પિંજર હતું. એટલે પણ આપણે 100 જણા ગયા હતા. આ સાક્ષીમાં છે વાહડા મારવા પડાયેલા. પરત તો કે નહીં, ઈ વૈશ્રામ બાપાનું જ હતું કે પિંજર. પણ વૈશ્રામ બાપાનું પિંજર તો વેતું મૂકી ગયું ને. એ તો બધું વાની થઈ ગઈ. તો ઈ જ હતું. એ ભૂતની વાત નથી હો. બધાને બ્રહ્મ ભૂતડું વેડકું છે ને. રવિ સાહેબની વાણી છે, આપણે પછી આવતી બીજીમાં લઈને. પણ આ પ્રસંગમાં આ મનુષ્ય દેહી એક પ્રસંગ છે, અવસર છે. એ અવસરમાં જેને તલભાર તાળું છે ભ્રમણાનું, અજ્ઞાનતાનું, જેમ હાડી 3 મણ હુતરમાં આટી પડી જાય ને એવી અંતરમાં આટી પડી ગઈ. આટી રે છૂટે અંતર તણી, તેથી પ્રભુ દેસાઈ આપો આપ, એમ ગંગા સતી સહી કરે છે. એ આટી છૂટવા માટે આ અવસરમાં જો જેને સદગુરુ મળ્યા હોય ને એની વાતો છે. દાસ પ્રીતમ સદગુરુ મળે તો આપણને શીખાડે. આપણે કે જ્યારે પ્રેમ ચડે ત્યારે પલો પલ સ્મરણ કરી લેજો. પણ છગનને એક દી એવી આદરી હંસા કહેવાય એવી કે ઊભો નથી થતો, નથી થતા એમે ન કીધું એલા ભીખા. એટલે એવું ભજન તો સંતોએ કામ કરતા હોય. પણ ચંદ્ર સૂરજને ચલતા ન ભાડીને વધતી ન ભાડી વેલ. કોઈ જીવ આત્મા કે ભજન કરી લે ને અને આપણે ભાડીએ નહીં. ખરાખરીનો ખેલ એવો પ્રેમ. પ્રેમને કેમ ભાડવું? પ્રેમ છે એ ભાડી નથી આગાતો. પણ આ અવસર જેને મળ્યો છે, પ્રીતમ કે છે આવારે એ અવસરમાં જેને ગુરુદેવ મળ્યા. આ મનુષ્ય અવતારમાં જેને સદગુરુ મળ્યા એને તલભાર તાળું તોડી નાખ્યું, રજભાર પૂછી. વસ્તુ દેહી માં દર્શાવી રે સોહાગીલા. આ બધી ચીજ દેહમાં દર્શાવી, બાયણે નહીં. વસ્તુ દેહી માં દર્શાવી રે સોહાગીલા. આપણે સુહાગી બનાવી દીધા.
આરે અવસરમાં જને ગુરુદેવ મોર્યા. બહુ સરસ દાસ પ્રીતમ વાત કરે છે. એ વાલીડા મારા સંતો આપણે વાલા કરે પણ આપણે સંતોને વાલા નથી. એક રામદાસજી બહુ સરસ એક વાત લખે છે પેટીની પાછળ, સત વાલા સત. હા, ત્યાંથી જ આપણે એનું ભજન ઉગી જાય. બોલો સત વાલા સત. ઓહમ એ સોહમ નાભીથી આપણે કોકના રૂમ ચેક કર્યા, પોતાનું રૂમ ચેક નથી કર્યો. એ વાલીડા ઓહમ સોહમ નાભીથી ઉલતે. આ પ્રગટ વાત છે, ઘટમાં જોજો. જઈને શૂન્યમાં સમાઈ રે સોહાગીલા. બની જાવ શૂન્યમાં સમાઈ રે સુહાગીલા. આરે એ અવસરમાં જને સદગુરુ મળ્યા. જેને ન મળ્યા હોય એને ખોજ કરી લેવાની. હાલો એ વાલીડા મારા. એકવીસ રે એ 1600 શ્વાસ ઘટમાં લે હો. આપણે ક્યાંક ગોતવા ન નીકળી જાય. ભીખાને કેવું સારું ને આપણે દોષ દે એવો છે. 21 રે એ 1600 વિરાસુઆ ચાલે. જાપે ને અજંપા કેવાઈ રે સોહાગીલા. એને અજંપા કહેવાય છે. જાપ એને અજંપા કેવાઈ રે સોહાગીલા.
આવારે એ અવતારમાં જેને ગુરુદેવ મળ્યા વસ્તુ દેહી માં દર્શાવી રે સ્વાગીલા આવારે એ અવસરમાં જેને ગુરુદેવ સેવ્યાનો અર્થ ન સમજાય તો ગડબડ ન કરવી. સેવ્યાનો અર્થ સેવા કરવા માંડી. જેને સેવા સંત સેવા ને હરિભજન બે દુર્લભ છે. આપણા માટે ચાય દુર્લભ છે. આ નો પાય તો એટલે પાઈ દે ને તું લલચાવો શું કામ? ક્યાં નો લલચાવે છે? હું ચા હાટું તો ભજન કરું છું. હા હા કાઢો. ચા હાટું બધા સેવકોને ઘરને કોઈને કાંઈ ના પોસાય એક ચા માટે, પણ આવી લાચારી ખરેખર લાલની કરવાની છે. લાલની કરવી ચાનો તો ઉપદેશ આપું છું. એ વાલીડા અનાહત એવા જા ગગનમાં બાજે એ જી અનાદ વાજા ગગનમાં ગાજે. એ ગગનનું લક્ષ આપણા ઘટમાં છે. ત્યાં શબ્દ ને કઈ ગતિ થાય એ બતાવ્યું પુરાણ પ્રીતમદાસ. ગોર શબ્દ ત્યાં થાય રે સ્વાગીલા આરે એ અવસરમાં જને સદગુરુ ભલે તો બલસી
પસંદી મધ્યમાં બેઠોરી. આપણા કટમાં 4 વાણી વહી રહી છે. પરારે એ પસંદી મધ્યમાં બેઠી. મધ્યમાં આપણા કાંટો મધ્યમાં પછી કાટ રે ગળાઈ રે સોહાગીલા. તને મજા આવતી લાગે? એ જી મધ્યમાં કાટ ગળાઈ રે સોહાગીલા. આપણે બેઠા એ સમયની વાત કરી હો, એટલે કીધું તમે. આપણે મધ્યમાં બેઠા છે. આવારે એ અવસરમાં જેને ગુરુદેવ મળ્યા. પાછું શું કીધું? આ બધી વસ્તુ ઘટમાં વસ્તુ એને ઘટમાં દર્શાવી રે સુહાગીલા. અભાગીમાંથી સભાગી એનો અર્થ એ થાય છે. આરે એ અવસરમાં જેને ગુરુદેવ મળ્યા. હાલો એ વાલીડા ચંદ્ર રે એ સૂરજ દોનું એક ઘર લાવો. આપણે કરવાની હોય. આપણી બે નારી છે ચંદ્ર અને સૂર્ય. કોઈ સદગુરુ મળ્યા એને ખબર હોય. એવી ચંદ્ર ને સૂરજ એક ઘર લાવો. પછી જેવું રે જોઈએ એવું થાય રે સોહાગીલા. એટલે કરવાનું હોય હો. આવારે એ અવસરમાં જેને ગુરુદેવ મળ્યા. વસ્તુ દેહીમાં દર્શાવી રે સોહાગીલા. આવારે એ અવસરમાં જેને ગુરુદેવ સેવી. અવસરને સિદ્ધ કરવા માટે પ્રીતમદાસ શું કહે છે? સંત એ સમાગમ નિસદીન કરી. નિસદીન નો કંઈક લેખ સમજવા જેવો છે. નિસદીન કોને કહેવા? એ વાલીડા
આવો સંત રે સમાગમ નિસ્દીન કરીએ નિસ્દિન જેને સંત સમાગમ મળ્યો એને ક્યાંય વાદ વિવાદ ન હોય પછી વાદ વિવાદ મોટી જાય રે સુહાગીલા આવા એ અવસરમાં જને ગુરુદેવ સે વાલીડા તમે વાલીડા તમે એવું જાણજો ને નિજ નામ કેવો છે એને જાણજો ભક્તો જાણી એ લેજો અનામી નામ હરિજન હરી માં સમાઈ રે સોહાગીલા પછી હરિજન હરી માં સમાઈ રે સોહાગીલા આવારે એ અવસરમાં જને ગુરુદેવ આવારે એ અવસરમાં જને ગુરુદેવ સદગુરુ મળે ને સદગુરુ કોણ સેવી શકે કે આપણે ચપટી વાત કરીએ પછી આજે ડોક્ટર સાહેબ પધાર્યા છે મને એક વસ્તુનું નામ નથી આવડતું પછી આ બોલું માન્ય રાખી લેજો ભલે કરતો હોય વાંધો નહીં ઘણા બધા એની ફરિયાદ છે ઓલે ફરિયાદની શું કહેવાય ફરમાઈશ કા હું આને ફરિયાદ ગણું છું આમ તો ફરિયાદ જ કહેવાય ને વિઠ્ઠલ મહારાજના આજે 10-15 થયા એમ કહેવાય કે બે મુદ્દા બે વખત બેહવાની ફરિયાદ કરી છે ફરમાઈશની ફરિયાદ પણ કેવા સદગુરુ સેવી હકે અને કેવો ભ્રમ નહીં રાખવાનો સદગુરુ સેવે ને ભ્રમણા માટે નહીં સદગુરુ સેવે ભરમે
મત ભૂલો ને એ કે મારા જેટલા ભરમમાં ભટકી કે માર એમ સાહેબ કહે છે, હું નથી કહેતો. તમે ભરમે મત ભૂલો ને કે મારા એ તમે પ્રેમ થી જોઈ લ્યો પ્યારા. એક જ પથરા એક પાણી, ચાહે તો ગંગાજી એથી ભરી આવો, ચાહે તો આપણા ઘરે કોઈ કૂવો ખોદીને ભરી લ્યો, એમ ગોદડ ભગત કહે છે. એક જ પાણી એક પથરા પથરા, એક નાવન કા ઓલા છે આરા. એક મુરત ને એક ભગત ને એવો જોયો જેની રામ અને કૃષ્ણ બે પૂજા કરતા હતા. ઈ પરમાત્મા કોણ? एक चमका ऐसा देखा जना हत राम कृष्ण पुजारा. भर में मत भूलो ने ए मारा भर में તમે મત ભૂલો એ કે મારા એ તમે પ્રેમ સે જોઈ લ્યો પ્યારા. એ તમે પ્રેમ સે જોઈ લ્યો પ્યારા. સદગુરુ મહારાજ ઘણી વખત એમ કહેવાય, સાંભળજો, માથે લીએ એ કોણ ભીખા? માથે લીએ મરે અને માથેથી ઉતારી નાખે એ તરે. આવું મહાપુરુષનો અમારો ભીખો ગાંડો કહેતો હોય છે. તું જેલા નજીક બે ને આપા એમ કહેતા ગયા તોય માનતો નથી. આપા કહેતા ગયા, આતાય મને કહેતા ગયા, પણ આવડા માનતા નથી. આતા કહેતા ગયા તૈલા તો જા બન્યું હોય ને લે, પણ ક્યારે કહેતા ગયા હોય ને કયા સ્વરૂપમાં કહેતા ગયા ને ત્યાં આપણે તકલીફ છે પરવી. કહેતા તો ગયા જ હોય ને ભેગા, ખોટી વાત સાચી વાત કહેતા ગયા છે. મહાપુરુષની ઘણી બધી વાણી આપણે કઈ સંજ્ઞા કરે ને એ વાણી એમ કહેવાય આપણા ઘટમાં દર્શાણી છે બધાને. આજે જે સંતવાણી જોજો, સતથી મોટી કોઈ ચીજ હોય તો સંત છે, એની માથે એક મીંડું લાગે એમ ભીખો કહેતો હોય છે. ભરમમાંથી છૂટો એટલે કર્મમાંથી છૂટી. એક પાણી છે, ગોદડ સાહેબ એમ કે છે, એક જ પથરા છે, નોખા પડે એમ નથી. સકલ સૃષ્ટિ પાછું આપણે સાચું બોલીએ છીએ પણ માનતા નથી. હમણાં ડોક્ટર સાહેબ નું માન લે, અહીંયા જાય તો માની લે, એક આનંદી ચીજ છે. એટલે આપણે બોલીએ કે સબ ભૂમિ ગોપાલ કી જો બોલ્યા ને તો શાલિગ્રામ લેવા માટે ગણકી નદી જાય છે, પાછાઓ મૂર્તિ કરવા માટે કદાચ ઉદયપુર ને જયપુર જાય છે. પણ મહાપુરુષોએ એમ કીધું
કે તમને નક્કી પણ થઈ ગયું એટલે કોઈ પણ મુહૂર્ત છે ને મરમ આપે છે. પણ મુહૂર્ત છે એ મરમ આપવાની ચીજ છે. આપણે આ સિદ્ધરામદેવજી મહારાજની મૂર્તિના દર્શન કરી છે ને મૂર્તિ બેસાડી છે. સમજવા જેવું છે. કેમ કે કલિકાળની માલિપા મન સ્થિર નહીં થાય એના માટે મહાપુરુષોએ માર્ગ કાઢ્યો. 3 યુગ સુધી મૂર્તિ પૂજન નહોતું. મૂર્તિ પૂજન કોઈ સામાન્ય ચીજ નથી. મૂર્તિ કોઈ સામાન્ય ચીજ નથી. દેવળનો લક્ષ કોઈ સામાન્ય ચીજ નથી. એટલે નક્કી આપણે કરવાનું છે. એક જ પથ્થર, એક જ પાણી, એક નાવન કા આરા. જો ભૂલ ન થાય તો ગોદર સાહેબે આપણને શાન બતાવી છે. એક ચંપો કે મેં એવો દેખો, પોતે માથે લઈ લીધું. એ કે હું મરું તો ભલે પણ બીજા તો તરે. આ સંતો આપણે વજન પડે તો ભલે પડે પણ બીજો ના તો વજન ઘટે. એટલે એને માથે લઈ લીધું છે. મારાથી ઘણી વખત લેવાઈ જાય તો કોઈ કહેતા હોય માથે કાં લ્યો, પણ મેં કહું કેમ કરવું, લેવાનું હશે કીધું લેવું પડે. અને આપણે માથે ન લઈ તો કોઈ માથે લેતા શીખે નહીં. શીખે ન લે, ન શીખે. સમય આવે તો કે ઈ મારે થોડું કરવાનું હોય. એમ ગોદડ ભગતે માથે લઈ લીધું કે મેં દેખાય. એમ કીધું કે એક અચંબા મેને દેખા. જેના રામ અને કૃષ્ણ, જેને આપણે 14 લોકના નાથ કહીએ છીએ ને છે, ઈ પૂજા કરતા હતા. એક મૂર્તિની, પણ એ મૂર્તિ કઈ બોલતી મૂર્તિ. એ મૂર્તિ સદગુરુ મહારાજ પોતે. एक अचंबा ऐसा देखा, एक मूर्त में ऐसी देखी, जेना राम कृष्ण पुजारा, भर में मत बोलो गुम्यारा. આપણે જેની પૂજા કરી રહ્યા છીએ એ રામકૃષ્ણ પણ ગુરુવા પુરુષોની પૂજા કરતા હતા. બોલો, અનંત કોટી નારાયણ હમણાં 15 દિવસ નથી થયા આપણે અહીં ગુરુ પૂર્ણિમા થઈ કે સકલ સૃષ્ટિની અંદર હમણાં હું બોલ્યો તો કે આપણી ભારત ભૂમિ એટલે ભરત ખંડ છે. પરમાત્મા ઘણી વખત બોલ્યા છે. સતીને કહેતા, શેષાઈને કહેતા કે જ્યારે જ્યારે ભક્તોને ભેટવા જવાનું થાય ને જ્યારે જ્યારે ભક્તોની ભીડમાં મજા આવે છે ને દેવી, એવી ક્યાંય નથી મજા આવતી. લક્ષ્મીજીને એમ થયું આવું વૈકુંઠ. એમ કહેવાય જલપાન માંગે તું અમૃત પાન આપું છું. એ ફૂલની પથારી માંગે તું સોનાની પથારી આપું છું, મખમલ સોનું. અને છતાંય આને એમ કીધું કે બહુ મોજ માણી હોય તો ભક્તો પાસે લખી તો ક્યાં? એ કે હે દેવી, જ્યારે અવતાર લેવું ભરત ખંડ મોજાર અને એક ધર્મ માણસું નિજાર, આવું અનંત કોટી વિષ્ણુ બોલ્યા. અને આપણે એમ કહી અમે એ ધર્મ નથી પાડતા. સારું ભાઈ, હાલ કહીએ છીએ ને. આપણો પરમાત્મા એમ સતીને લક્ષ્મીને કહેતા કે હે દેવી, તમારે ભક્તોની ભીડને મોજ માણવી હોય ને તો આપણે અવતાર લઈશું ભરતખંડ મોજાર અને તેથી વડા ધર્મનો કરશું વાર. જતીએ સતી મળી અયોધ્યામાં સ્થાપના કરશું ધર્મની, અને એમ કહેવાય કે પૂરી પોકરણમાં કરશું. અગાઉ અનંત કોટી નારાયણ બોલ્યા. ઈ નકલંક રામદેવ છે, ઈ અનંત કોટી વિષ્ણુ પોતે છે. એમાં જરાય સંશય નહીં રાખતા. સર્વે ને જય સદગુરુ સાહેબ કહું, સીતારામ કહું એટલે જાવું નથી, એને બેઠો. હવે વિઠ્ઠલ મહારાજને કંઈ હુકમ કરી આનંદ કરાવે પછી મારે ધ્યાન રાખવું પડે. વળી રિહાઈ જાય તો પછી આપણું ગાડું ઊભું રહી જાય. એ અમુક ગાંડા હોય, પણ એક વાત નથી માનજો, બધા એક ગાંડાને બાયણે કાઢ્યો ને તે ગામમાં હું જાતો હતો તો એને કેવી વાત કરી, હો સમજવા જેવી વાત છે, બહુ સમજવા જેવી છે. એ કે તું કાં આમ છલાંગુ મારતો હોવ ને પાણા હાથમાં? મને કે ગામ ગાંડું થયું. લે અરે
એટલે ભાઈ હું ગામમાં જતો પાછો વળી ગયો. જો ગાંડાને ગામે ગાંડો ગણી અને એને પથ્થર મારો કરીને બાયણે કાઢ્યો ગાંડો મને હા પાછો આમોય મને જ પડ્યો બરાબર. મેં કેલા કામ છલાંગુ મારતો જે હાથમાં પથ્થર ને એટલે ભય લાગે તો બાપુ બીવોમાં પાછા વરો આપણે પથ્થર હાથમાં ક્યારે લઈ જોજો મને નક્કી કરાવી દીધું. મેં કેમ લઈ આપણી જયારે ભય લાગે ત્યારે આપણે ભય કોની લાગે કોની લાગે ગાંડા હોય એની લાગે મેં તો એ કે ગામ ગાંડું થયું. બોલો એટલે ખરેખર આ વાતમાં ભેદ છે. હવે સમય નથી આપણી આગળ બહુ ભેદ છે. જાણવા જેવો છે, બહુ જાણવા જેવું છે. જાણવા જતા આપણું ગામ આપણને જણાય આવશે. હું આ ગામની વાત કરું છું હો, મૈકાન નથી કરતો. વળી આ નકામો નાનજી હવારે અહીંયા જઈને કહે મારે અહીંયા દૂધ સાસ ગાય નહીં જાય ત્યાં લેવા જવા પડશે. એટલે ગામને નથી કીધું, આ ગામનું કીધું છે એમ. એટલે હવે વાત તો બહુ યાદ આવે છે. આ બધી મોજું છે, મોજું માણીએ છીએ, બધું ઇનામ છે અને મેળવવાની તો મુક્તિ છે આની વચ્ચે રહીને. બોલો મજા કરતા કરતા મરમ મળે ને મરમ ને એમ કહેવાય કે ફીંદા ફીંદ કરતા ફીંદતા ફીંદા માવો મળે છે. ખબર કોઈ નહોતી તે બાઈ છે ને ગોરીમાં છાસ કરતી હતી ને બહાર બધું ઉડતું હતું. તો ભાઈ વેપારીએ તો જાણ્યું ન હોય. સાહેબ જે પુરુષ જોયું હોય છે કદાચ પટેલ છે એટલે નહીં જોયું હોય. જો બોમ્બેમાં જઈ અને ડૉક્ટર માર્કને કંઈ એને કંઈ જો થોડું જોયું હોય છાસ કેમ થાય. ડૉક્ટર માર્ક સાહેબ જેવા જઈને ક્યાંક જઈ છે એટલે તો ભાઈ છાસ કરતી હતી. તો ઓલો ભાઈ આખો રહીને આમ આમ કરે આ કંઈ સમજે છે આ કેવું ઉડાડે પગાડે બધું. પણ ત્યારે એમ કેવી છાસ કરનારના ધણીને પૂછ્યું કે આ શું આ બધું ઉડાડે છે? એ કે મંથન કરે છે. કેમ તો કે મંથન કરીએ તો માખણ મળે અને માખણ તાવીએ તો ઘી મળે. હવે વિઠ્ઠલ મહારાજને કંઈ હુકમ કરીએ, વિશેષ આનંદ કરાવે અને ખૂબ બેરાગ રાખજો. એક વાત કરી લઉં, વરી જાય એના માટે, વણસી જાય એના માટે નહીં હો. સંતો પાછું ઉધાર નથી રાખતા. શબ્દ બહુ સમજવા જેવો ફેંકાઈ ગયો. જે વરી ગયા છે ને એને વર્તી ની લાવવી પડે. સભાની છોડે દેહ ટકે ત્યાં સુધી. તો જે વરી ગયા છે એ સભામાં, સંત સભામાં, સદગુરુ સભામાં પડ્યા રહે ને તો પોદરો એક પડે છે ને ડોહીમાં કહેતા એ ધૂળ પાડે, નાનજી પાડે ને તો એ ઓલા ગાયના પોદરાનું નથી કીધું, એક સંતના સેવકનું કીધું છે. સંતના ચરણમાં પડ્યા રહી ને તો એક દિન આ એક દી મારું એમ કેવું છે, હું ખુદ કહું છું, કાંઈ ઘટશે નહીં, કાંઈ તૂટશે નહીં. સદગુરુ મહારાજ